જય દ્વારકાધીશ બધાને રામ રામ। કેમ છો બધા મજામાં? નવા વ્લોગમાં લુગડા ધોવાઈ ગયા અને માર માં કે મારે આવવું હે જીરું જોવા તી હું જીરીક જારવી ગઈ। આ માર વેજા બાપુન મકાઈ હે બહુ અસલની વધી હે। જે મારા કાકાજી હહરાની છે મકાઈ બહુ અસર છે। આ તો આપણું જીરું હે એ તો તમે જોયું છે। પોપડીમાં પોપિયા બહુ અસલ પાક્યા હે પણ હવે આવ્યું ને તઈ ઉતાર્યું અને આ એમને મપડાય એમ નથી ખોટી કાંઈક જો હે। આ પાણી ત્યાં ઊંચું જ છે એ અહીંયા કબૂતરનું બચ્ચું હે એક ઈંડું હે ને એક બચ્ચું હે। મારા બાબા મરચાં લઈ આવ્યા આથણા કરવા હાટું મરચાંના અને મારી માં ધોઈ હે મરચાંને। એના હાટું લેતા હતા ને મારા બાપા તી અમારા હાટું લઈ આવ્યા લાલ મરચાં। તો મારા માતા આથણા કરવા બેસી ગયા હે। કેવી રીતના કરી માં? મીઠું હળદર કરી દઈ હા બોરો કરવાનો હોય બોરો કરી નાખવાનો મીઠું નાખીને બે દી સુધી રહેવા દેવાનું પછી ઉકળી નાખવાનું। કેટલા દી હુકાવે દેવાના? બે દી હુકાવા દેવાનું। ગામમાંથી જો આવ્યો છે આખની માલની થેલી ભરી આવ્યો આખી। શું કરે છે અહીં ચાલે બપોરા કરી લીધા ને બપોરા કરી અને સીધો બોયડી આવ્યો અહીંયા। અમારા કાકાની બોયડી છે ને બહુ મસ્ત છે બોર એટલે જેવું જોઈએ તમે એવડા બોર મોટા મોટા ન કરું આમાં બોર જ આવી પડ્યું। ડાયરું ભાંગી ગયું અડધી હતું આમાં આ બોયડીનું વજન નહીં સાહેબ એમ હવે તો પૂરા થવા આવ્યા આમ તો હું જીરું જોવા આવ્યો પણ જીરું છે ને પાક ઉપર થઈ ગયું છે જે પીરું માંડ્યું પડવા પાક તણી આવી ગઈ હવે જે કોક આ બધું લીલું રહ્યું 8 દીમાં લગભગ આ બધું વરી જાય પાક તણી આવી જાય। આ પાયા વિનાનું થાય જે થાય પાયા વિનાનું જીરું તન પાણીમાં ઉગાડીને મૂકી દીધું દાણે સારું છે પણ બહુ બર ન કરે ઉના જેવું। અચ્છા અમારી વાઈફ તો કુંડી ભરવાની છે એમાં હાલ જરા કુંડી ભર દઉં મસ્ત મોટર ચાલુ કરી લાઇટ વહી ગઈ લાગે। હા લાઇટ વહી ગઈ કંઈ વાંધો નહીં ફ્યુઝ ચડી ગયા એટલે આવીએ તો મોટર ચાલુ થઈ જાય ને કુંડી ભરાઈ જાય। લાઇટ વહી ને વાઇટ જોઈને બેઠો હું જો આવે ને અહીં છેડા જે છે થોડાક આડાવરાથી મેં ચાલુ થઈ જાય મોટર મીટરમાં બતાવે છે કતનું પણ હવે કેમ થાય કે ખબર નથી પડતી આગળ તો હવે બતાવતું નથી કે લાઇટ હોય બગીચો પાવાનો હાલે છે બકાલું બગીચો બોર ખરી ગયા હુકાઈ ગયું એને કારણે ખાઈ રાખે બોયડીને પાઈ તો થોડા ખરે કે બોર આ લીંબુડી કેમ આવી ઠાડવી થઈ ગઈ લીંબુડીમાં પાન પણ બહુ ખાઈ રહ્યો કેરું આવી કેરું પરવા તો બહુ આવ્યા હતા કેરા નળીના કટકા કરી નાખ્યા કા બધા મોટર જોતા હતા ને
કાલને આવી તો પછી મોટરમાં પ્રેશર નહોતો આવતો મેં કટકા કર્યા કે ઊંધી નળીને હાવ કટકા કરી નાખ્યા. પોપલી જો પાકી જ રાખે એક પોપિયું સારો છે એક ઝીણકલું છે બહુ નથી. ટમેટીમાંથી પગ. હાલો તો બગીચો હવે ધીરે ધીરે છે ને બધો પી જાય અને હાલો આપણે ઘેર વૈયા જઈએ. આપણે ભેંસ દોવાની ટેમ થઈ ગઈ. જીરામાં મોહી ગરની દેખાય છે. મહી છે જો દવાની જરૂર છે પણ વેરું નથી. જીરામાં મોહી છે ઘણી જગ્યાએ એમાં આમાં તો બહુ છે. આ કટકામાં તો ઉતારો છે કોક છોટું પણ બચી ગયું વાંધો નથી. આ ભૂક્કાની છે ને ભખ પડે એમ છે. જે આવો લેવા ધ્યાન રાખજે. ટમેટા લીધા જો દેહી ટમેટા થોડા ઉતાર્યા. કલ્પે સારું હાથ કરવું હોય ને હવારે સવારે નહીં સાંજે નહીં થઈ. હાથ ઉતારી તો પછી મીંદડી પણ જેઠી ભેગી જ રખડે કાયમ. ભેંસ દોઈને આવ્યું નથી આ મીંદડી. આજ તોફાને ચડી ગઈ ક્યાં ધમાકા બોલે. કાયમ પાય પછી જ હક દઈએ જેઠીને ત્યાં સુધી બેહવા ન દઈએ કે એ મીંદડો આવ્યો. મીંદડો એને ઓલા પેલામાં નાખ દે થોડોક જેઠી. ડાખો મીંડો આહ બીક લાગે એવો છે હો. રેવા દે ને કેટલું વજન છે ને કઈ ખબર નથી પડતી. રેવા દે ને એ આ જેઠીને પકડવા દઈએ મને તો પકડવાય ના દઈએ. દઉં હો આપણે તો. અરે પણ હવે મીંદડાનો વારો. પાછા હું મજા બે છે ને એ પી અને વૈયા રહીએ એટલે પૂરું પાછા આવે જ નહીં પાછો. સારું હાલો તો વ્યારું કરી લઈ અને આજનો વિડીયો અહીં પૂરો કરીએ. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો.